સુરત શહેરમાં સગીર વયની બાળાનું લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર પ્રકારના ગુનામાં આરોપીને તાલુકો શહેરા અને જિલ્લો પંચમહાલ ખાતેથી પકડી પાડતી લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ અને સૂચનાને માર્ગદર્શનથી લિંબાયત પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા જાતિ સતામણી અને દુષ્કર્મ જેવા અલગ અલગ ગંભીર પ્રકારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવીને અપહરણ તથા જાતિ સતામણી તથા દુષ્કર્મના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે જ્યારે વર્કઆઉટમાં હતા ત્યારે વર્કઆઉટ દરમિયાન અંગત બાતમીને આધારે હ્યુમન સોર્સિસને આધારે આરોપીને તાલુકો શહેરા અને જિલ્લો પંચમહાલ ખાતેથી પકડીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. આરોપી ફરિયાદીની સગીર વયની દીકરીને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતા બંને વચ્ચે ફ્રેન્ડશીપ થઈ ગયેલ. તે દરમિયાન આરોપીએ ફરિયાદીની દીકરીને લગ્ન કરવાની લાલચ આપીને પંચમહાલ મીરાપુર ખાતે લઈ જઈ તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી અવારનવાર શારીરિક સંબંધ બાંધીને જાનથી મારી નાખવાની ધમકી આપીને ગુનો કરેલ હતો. આરોપીને તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ ખાતેથી લિંબાયત પોલીસે ઝડપી પાડેલ છે. આરોપીનું નામ છે સુરેશભાઈ લીંબાભાઈ ખાટ, ઉંમર 22, ધંધો મજૂરીનો, રહેવાસી ગામ જૂના મીરાપુર, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.